ખેડૂત મિત્રો મેં હે ને અચાનક જ આપણે આઈસીનો બ્લોગ બનાવ્યો છે. તો મિત્રો આપણું આ 4545 તો મિત્રો આપણે જો અત્યારે બે વખત આપણે વારી ખર્ચે દાયતીનું ચપલું તોડે છે. પહેલાં આપણે જે ઓલા આપણે થોડુંક પડખું બતા 80 એટલું લીધું ને ત્યાં મિત્રો આપણે ચપલું પાછું ભાંગી નાખ્યું અને પાછું આપણે વેલ્ડિંગ કરીને આવ્યા તો 80 ને આપણે પાછું અહીંયા પહોંચ્યા તો પાછું આપણું ચપલું ભાંગી નાખ્યું. હું તમને મિત્રો ચપલું બતાડું જોઈ લો. આ ચપલું છે મિત્રો ઘડીક છે વારી ખર્ચે ભાંગે છે જોઈ લો. અત્યારે હવે ભાંગી જ ગયું છે જોઈ લો. આપણે વેલ્ડિંગ માર્યું તો અહીંયા માર્યું તો એસી જો ખસીને અહીંયા આવતું રહ્યું કારણ કે આ ખબર નથી પડતી પડું કઠણ છે કે શું. વરસાદ પછી આપણે આવ્યા તો બે વખત આપણે ખર્ચો થઈ ગયો છે. હવે આપણે વેલ્ડિંગ કરાવી ત્રીજી વખત કરાવવાનું વેલ્ડિંગ. અને મિત્રો આમાં છે ને જો આપણે પહેલાં ઓલા આપણે લઈને એસીને અહીંયા પહોંચ્યા ને ત્યાં આપણે પાછું વેલ્ડિંગ તોડી નાખ્યું અને પાછું ઓડી પાસે મૂકીને એસીને અહીંયા પહોંચ્યા ને ત્યાં પાછું ચપલું તોડી નાખ્યું. તો મિત્રો મને તો કંઈ ખબર ન પડતી કે આ પડામાં હું વાંધો હોય છે કારણ કે ઘડીકથી ચપલા તો ન તોડે દાયતીમાં. અને કાં પછી મિત્રો દાયતીમાં કંઈ વાંધો હોય તો મને કોમેન્ટમાં જણાવો. મિત્રો દાયતીમાં કંઈ તમને પ્રોબ્લેમ લાગે જોઈ લો. દાયતીમાં કંઈ લાગતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને શું વાંધો હોય તો કંઈ ખબર નથી મિત્રો. આ 5 વીઘાનું આજુબાજુમાં છે પણ આપણે આમાં બે વખત આપણે ઓલું થઈ ગયું અને ખર્ચો થઈ ગયો છે. હવે પાછી મિત્રો આપણે શું કરવાનું હવે હાકર કાઢીને પાછી બાંધીને લઈ જઈએ. પછી આપણે મિત્રો 10 કિલોમીટર તો આપણે સેટા આવ્યા છીએ કારણ કે આપણે આ મારા મિત્રો કાચો છે આપણે ઠેઠથી બીજામાં જાય ત્રીજો એને હાલતો કારણ કે અમે તો બીજામાં મિત્રો ધ્યાન રાખવું પડે કારણ કે હાકર પેલું ચપલું તૂટી ગયું ને આપણે હાકર બાંધીને જઈએ એટલે દાયતીનો મિત્રો વજન હોય એટલે તો ધ્યાન રાખીને હાંકવું જ પડે. નકર હું મિત્રો આપણે ફાસ હાંકવી તો પાછું પડી જાય તો આપણે ટાયરનું નુકસાન આવે. જો ટાયરમાં દાંતા ગરી જાય તો પાછું ટાયરને બે ફોડી નાખે ટાયરને ટીપ. એટલે આપણે વ્યવસ્થિત તો હાંકવું જ પડે. અને આપણને મિત્રો આપણે આમાં દાયતી મારવા થાય તો 2 ગેણ મારવાની હતી પણ મને એવું લાગે વર્ષે નહીં કંઈ કારણ કે આપણે 2 વખત આ દાયતીનું ચપલા તોડી નાખ્યા એટલે કે ખબર તો હોવી છે ને હું વાંધો હોય. તો મિત્રો હે ને આપણે આઈડીને ફોલો ન કરીએ તો ફોલોને એવું કરી નાખ્યું. તો જય માતાજી.